થોડીક સુગંધ આવી એટલે બહુ સારો હતો. બરાબર. થોડું ઘણું તમારી પાસે શીખવા મળ્યું મને. સિયારામ મિત્રો પડી ગયું સવાર અને સવારમાં બધાને જય સિયારામ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે ભાઈ છે કંઈક એવું કે અમારે ફેરવવાનો છે રૂમનો સામાન અને હાવ બધું રાણું એકલું કરી નાખ્યું છે. અડધો પડતો સવારમાં વહેલા જાગીને ઉપાડી લીધો તો હું હજી જાગ્યો છું. તો હું હજી આ રૂમે આવ્યો છું ને મમ્મી પપ્પાની આ બધા છે તો બેન અહીંયા શેટીમાંથી ખાલી કરે છે બધું. આ શેટી હમણાં મારે ખોલવાની છે, આખી નોખી પાડી દેવાની છે. અને આ બાજુ બાપુ છે, બાપુ તે બધું ઠેલામાં ભરવા માંડ્યા છે, કોથળા ભરવા માંડ્યા છે. અને આ ત્રણ તેજુરી, મોટી વસ્તુમાં આ ત્રણ તેજુરી, આ શેટી અને આ બાજુ ખાલી એક આ ફ્રીજ. આ આટલી વસ્તુ મોટી છે, બાકી તો બધું નાનું નાનું છે. આ શેટી છે એ તો આખી ખોલી જ નાખવાની છે, કારણ કે ઓલી રૂમે ત્યાં ચડાવવાની છે ઉપર, એટલે ત્યાં ઉપર ચડે એમને છે નહીં, એટલે એને આખી ખોલવી જ પડે એમ છે. તો રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો છે, એ આવે એટલે બધું મળીએ ફેરવવા. હાલો. In the darkness, I could feel her thinking about somebody else. પપ્પાને ભાઈ બેડને અલગ કર્યો છે તો બધું હારે છે. અને મને ફોન પકડાવી દીધો તો હું વ્લોગ શૂટ કરવા માંડી. જો ભાઈ આ બધું બેડ, કારણ કે આ બેડ ઉપર ચડાવવાનો છે એટલે બેડને ખોલવો પડ્યો. તો હવે આ ફ્રીજને પણ આપણે લઈ જવાનું છે ત્યાં. હમણાં રિક્ષા આવે છે તો રિક્ષામાં બધું નાખવાનું છે. રિક્ષા આવી ગઈ છે અને સામાન હારે છે. ભાઈ, પપ્પા, મમ્મી ને રિક્ષાવાળા રહીમભાઈ ધડબડાટી બોલે છે. પપ્પા બધું પસાડે છે ને મેં ફોન પકડી લીધો છે આજ. તો હવે આ શેટી, ફ્રીજ અને મશીન અને આ નાનું અમથું એક મશીન છે, આટલી વસ્તુ લઈને જાય છે. હજી એક ફેરો થાય, એક મોટી શેટી બાકી રહેશે, બાકી બધું હરાઈ ગયું છે. હવે ફાઇનલી મિત્રો અમારે અહીંયા રૂમમાં શેટી કમ્પ્લીટ કરી નાખી છે. શેટીને ફિટ કરી નાખી છે અને અમારા મુકેશભાઈને બોલાવી લીધા છે. હવે અમારે બેયને જવાનું છે કોવાયા વોશિંગ મશીન ફિટિંગ માટે, અને આજે એને હારે લઈ જવાના છે વિડીયો ઉતારવા હાટુથી સ્પેશિયલ. હાલો હવે ભાઈ કોવાયા. તો મિત્રો હવે પકોડા તૈયાર થઈ ગયા છે ને અમે પકોડાની બાકા ચીકી બોલાવેલી છે. બાપુએ તો જો વાતો નહીં કરવાની, ખાવાનું ચાલુ રાખવાનું. આ બાજુ મુકેશભાઈ બેઠા છે બરાબર છે ને, અહીંયા ચટણી, છાશ, પકોડા અને કાંદા અને માટારામ જો અહીં બનાવે પકોડા. ગરમા ગરમ બનતા જાય છે ને અમે ખાતા જઈએ છીએ. અમે જો કે જેમાં વગરનો નીકળી જવાનો હતો ફિટિંગમાં, પણ પછી થોડીક સુગંધ આવી એટલે મેં કીધું હવે ન નીકળાય. મારો પગ આમ આગળ નહોતો વધતો એટલે ઘાય ઘા મેં હવે બે ગયા જમીન સીધા ફટાફટ નીકળવાના. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટની જે કોલાની છે એમાં. અને અહીંયા અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, એમાં 4 મશીન મૂકેલા છે. ચારે 4 મશીનની સર્વિસ કરવાની હતી, એમાંથી એક કરી નાખી છે, કારણ કે ત્યાં સાહેબો હારે હતા એટલે વિડીયો ઉતારવા ન દે. પણ અહીંયા તો અત્યારે સાહેબો હારે છે નહીં, હું ને અમારા ભાઈ શ્રીમાન જ છીએ. તો આ છે મશીન અને એને સર્વિસ તો કરી નાખ્યું છે. હવે આ ફરવાનું ચાલુ કરી દીધું છે અંદર, બરોબર છે. કમ્પ્લીટ ફરી જાય અને કાંઈ પણ એરર ન આવે એટલે રેડી. અમે અહીંથી છૂટા. આપણું જે કાંઈ આ જે રિપોર્ટ છે આ રિપોર્ટ લખતા જવાના, ને જ્યારે અહીંથી નીકળીએ ત્યારે સાહેબને પાછા જમા કરાવી દેવાના કે ભાઈ આજે અમે આટલું આ મશીનમાં કામ કર્યું છે. તો હાલો, હજી મશીન બાકી છે એટલે મળીએ.
તો આ આવી ગયા છે હવે બીજા મશીનમાં 45 નંબરનું મશીન છે અને અહીંયા આ રીતનું એને કંઈક સેટઅપ કર્યું જો. હવે આ જે વસ્તુ છે ને અહીંથી થયેલી આ નીચેનો બાજોટ ભાંગી ગયેલો છે. હવે આમાં મોટું રિસ્ક છે કારણ કે મશીન પડી જાય, વાઇબ્રેશન થાય, મશીન પડી જાય તો કંપની વોરંટીમાં લેતી નથી. એટલે ખાસ કરીને તમારા ઘરે જો હોય ને તો આ રીતના ભૂલ ન કરતા, કારણ કે આમાં તો એવું છે કંપની ખર્ચો ઉપાડી લે છે. એટલે આ લોકો છે ને ગમે એમ રાખે છે, પણ તમારે એ રીતના નથી રાખવો, કારણ કે તમારી ઘરે કોઈ ખર્ચો ઉપાડવા નહીં આવે. સર્વિસ કરવામાં બીજું કાંઈ નથી હોતું, ખાલી એક આ ફિલ્ટર કાઢીને સાફ કરવાનું રહે છે. અને ઘણી વખત કસ્ટમર એમ કહે કે ભાઈ કપડાં વધારે મેલા રહે છે તો પછી છે ને આવડા પલ શેલ્ટર ખોલી અને નીચે કચરો જે કાંઈ હોય ને સાફ કરવો પડે. તો આમાં કસ્ટમરની કમ્પ્લેન્ટ હતી જ તે કે ભાઈ મારે કપડાં વધારે મેલા રહે છે, તો એ પણ ખોલીને આપ સાફ કરશું અને અહીંયા પણ આને સાફ કરવાનું રહેશે. તો હાલો મળીએ ખોલવા બીજું હું. આમે કહેવાય ને પૈસાવાળાને બહુ જાજી કાંઈ હોય નહીં. હવે આ વસ્તુ એ જો કે કસ્ટમર હરેકને હાથે જ કરી નાખ્યું છે. આ બધી વસ્તુ એવી છે કે વહેલા તકે તમે જેટલી સાફ રાખો એટલો ફાયદો રહે. પણ આ લોકો આવું સાફ કરે નહીં એટલે કંપનીવાળા અમને હાયર કરે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ તમને આપીએ છીએ, તમારે દર મહિને આવીને સર્વિસ કરી જવાની. તો એ જ હાટું આવ્યા છે. તો હાલો ખોલીને મળીએ સાફ કરવા. Thought I'd fly over my own state. Something about those city lights were calling out my name. Now mama, don't you cry, you know there'll come a day where I come visit you at home. And if I never stay, the same old now welcome sign, the population getting by. આવું કરીએ ભાઈ, જ્યાં સુધી એની હાથે ખુલે નહીં ત્યાં સુધી વાટ જોઈને બેસવાની. હા કઈ ખુલશે, કઈ ખુલશે, કઈ ખુલશે, તો આવું છે ભાઈ. એ ભગવાન કાવ્યા ખાતર. એ સાઈડ ચાલે છે પણ એ સાઈડ વધારે કરે છે. જે સાઈડથી ભાંગી ગયું છે ને એ સાઈડ વધારે ઢાળ છે, તેના કારણે ડ્રમ જો અહીંથી એક સાઈડથી ઓલું રહે છે. અને કદાચ તમને દેખાતું હોય છે આ પલ શેલ્ટર એની હાથે નીકળી ગયું. હવે ખાલી એટલું કરીને ત્યાં નીકળી જાય. જોઈ નાવ બંધ કરી. હવે આમાં જે અહીંયા અત્યારે કસ્ટમર રહે છે ને એ એવું કહે છે કે કપડાં મેલા રહે છે, પણ આમાં કપડાં મેલા રહેતા ન હોય, એને ધોતા ન આવડતું, બીજું કાંઈ નહીં. કારણ કે આમાં તો મને તો બીજો કાંઈ પ્રોબ્લેમ લાગતો જ નથી, કારણ કે આખું ખોલીને અંદરથી જોઈ લીધું છે. તો આપણે ખોલ્યું છે તો બ્રશ મારી બ્રશ સારી પાસે આને હવે છે ને ખાલી એટલું આટલા આમાં સાફ કરી નાખશું. થોડું ઘણું જે સાફ થાય બીજું તો આપણે શું કહીએ. In the darkness I could feel her thinking about somebody else. Some more secret she. આમાં કોઈ દી ભીનો ગાભો નથી મળ્યો. તમે જોવો તો ખરાની હાલત તો જો. કંપની કેવા સારા મશીન આપે તો આપણે લઈ લઈએ. મને કંપની મારી ઘરે આવું મશીન નથી મૂકતી, બાકી હું તો છે ને બહુ સારા રાખું. હા તો મિત્રો હવે બીજા વોશિંગ મશીન આવી જશે. આને કહેવાય વોશિંગ મશીનનો દરવાજો. જો મને આનો ફોટો મળશે તો હું તમને ફોટો બતાવે. આ જગ્યાએ પડ્યું હતું, અહીંયા આ જે મશીન છે ને અહીંયા પડ્યું હતું. અને આ જો અત્યારે
આમાં કપડાય ભરેલા છે. જો કે તે પછી મશીન ચાલુ થઈ ગયું, પણ પ્રોબ્લેમ કંઈક આમાં એવો છે કે પાણીનું થોડુંક આના સેન્સરમાં પ્રોબ્લેમ છે. તો એ કદાચ આપણે સેન્સર નાખવાનું થાય, પહેલાં સાહેબને વાત કરશું, સાહેબ અપ્રૂવ આપશે તો પછી આપણે આને કરીશું. રેડી? ને બીજું તો કાંઈ છે નહીં. આ ડોર નવો નાખવાનું તો એ કાંઈ જરૂર છે નહીં, મશીન ફરે છે, ખોટું ફરવા દેવાય કે લાંબા પોળે આપણે કરાય નહીં. અને બાકી હવે તો બીજું તો આમાં કાંઈ છે નહીં કહેવાનું. અને અમારા મુકેશભાઈના પૂછી ભાઈ આજને તમારે અમારી હારે આવ્યા તો તમારો અનુભવ કેવો રહ્યો અમારી હારે રહેવાનો? જોજે મુકેશભાઈ, તમને કેવો અનુભવ રહ્યો? અનુભવ સારો હતો. બરાબર. થોડું ઘણું તમારી પાસે શીખવા મળ્યું મને. બરાબર. અને આનંદ આવ્યો. બરાબર છે. તો ભાઈથી અમારી પાસેથી શીખ્યા છે ને હવે એવું કહે છે કે મારે આ વોશિંગ મશીન રિપેર કરતાં શીખવું છે. કારણ કે ખબર પડે અમુક વસ્તુ લાઈન મળે તો મજા આવે એમ. કાંઈ વાંધો નહીં ભાઈ, તો અમે એને શીખવાડીશું. શક્ય હશે તો દર શનિવારે, કારણ કે ભાઈને પછી હેર સલૂન છે એટલે દર શનિવારે એને રજા હોય તો શક્ય હશે તો દર શનિવારે આપણે એને હારે રાખશું એટલે શીખી જાય. હાલો ત્યારે હવે મળી સીધા રસ્તામાં. મિત્રો આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 11, એટલે આજે બેનનો લાઈવનો સમય પૂરો થઈ ગયો છે. હજી સ્ટેન્ડ બાય છે એમને. બેન અહીંયા છે, હજી બાપુ બેઠા છે અને માતારામાં જે જમવા બેઠા છે. હું જમીન ઊભો થયો. વાગી ગયા છે 11, તો હવે સીધું કરવાનું છે એડિટિંગ થઈ જાય પછી હટી કરી જાવ એટલે 1-2 વાગી જશે કદાચ. તો હાલો મળી આવતીકાલે સવારે. બધાને જય માતાજી, જય સિયારામ. મળી આવે આવતીકાલે સવારે.